नमस्कार मित्रों, હું છું देवेन अमरेलिया प्राइम टीवी न्यूज़ में ફરી જોડાયા છીએ। किसी ने क्या खूब कहा है, तो इंतजार करेगा तो तेरा भी वक्त आएगा और ऐसा वक्त आएगा कि सारी दुनिया देखेगी। મિત્રો આવી જ કંઈક વાત આપણે પરમ દિવસના જે મેચ હતો લખનઉ સુપર કિંગ અને પંજાબ વચ્ચે અર્જુન તેંડુલકરનો। મિત્રો અર્જુન તેંડુલકર નામ એવું છે કે એમના તેંડુલકર સરનેમથી જે કે આવે તો એ એમના પિતાશ્રીનું નામ સચિન તેંડુલકર છે। વિચાર કરો કેટલી મોટી વ્યક્તિ કહેવાય કે ક્રિકેટના ગોડ, ક્રિકેટના ભગવાન છે। પણ અર્જુન તેંડુલકરની એની જે નમ્રતા, એની સાદા, એની મહેનત આપણે જોઈએ તો તેઓ સુપર લખનઉ જાયન્ટમાં માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા અને 13 મેચ સુધી એ બહાર બેઠા હતા। 13 મેચ એટલે 2 મહિના સુધી સતત બહાર બેઠા હતા અને 2 મહિનામાં એને બહાર પાણી અલગ અલગ જગ્યાએ દેવા ગયા, કોલ્ડ ડ્રિંક્સ દેવા ગયા, છતાં પણ હિંમત ન હારી અને છેલ્લે લાસ્ટ મેચમાં એમને એનો 11માં વારો આવ્યો અને એટલી સરસ રીતે એને પરફોર્મન્સ કર્યું કે એક વિકેટ પણ લીધી અને 4 ઓવરમાં 34 રન કે કંઈક દીધા। આ પણ કહેવાની વાત એ છે કે આટલા મોટા ક્રિકેટરના દીકરા હોય છતાં પણ કેટલા સાદા, એ નમ્રતા એનું જે બેસ્ટ ઉદાહરણ છે કે ભાઈ એ છતાં એને 2 મહિના સતત બહાર બેઠા। આટલું આસાન નથી, કારણ કે એક સાઈડ તમે મેચ રમાતી હોય ને દર મેચમાં તમને એવી આસ્થા હોય, દર દિવસમાં એવું કોઈ કે ભાઈ મારો વારો આવશે, પણ છેક સુધી વારો ન આવ્યો અને સતત એમની હિંમત હાર્યા વગર પણ જ્યારે વારો આવ્યો તેને ખૂબ સારું પરફોર્મન્સ કર્યું। આ જોઈ એના પિતાએ તેંડુલકરે ખૂબ જ એના માટે ભાવુક પોસ્ટ લખી કે તમે ખરેખર એક ખૂબ સારું કામ કર્યું છે, તમે તમારા જે કહેવાય કે તમે તમારી રાહ જોઈ છે, તમે હિંમત નથી હારી, તમે એના માટે મહેનત કરી છે, જ્યારે પરફોર્મન્સ જ્યારે ટાઈમ આવ્યો ત્યારે તમે ખૂબ સારું પરફોર્મન્સ બતાવી દીધું અને મને તમારા માટે ખૂબ ગૌરવ છે। તો મિત્રો આ એક પિતા તરીકે અર્જુન તેંડુલકર માટે ખૂબ જ સરસ ભાવુક પોસ્ટ પણ વાંચવા જેવી છે। ચોક્કસ આપણે એ પોસ્ટનો પણ ઉલ્લેખ કરશું અને ક્યાંક ને ક્યાંક બતાવશું। તો આ બતાવે છે કે જીવનમાં ક્યારેય હિંમત ન હારવી જોઈએ, તમારો ટાઈમ ચોક્કસ આવે છે અને આવે છે તો તમારે જ્યારે પણ ટાઈમ આવે ત્યારે ખૂબ સરસ કરીને ખૂબ શાનદાર પરફોર્મન્સ કરવું જોઈએ। તો બસ આપણે ફરી મળશું, જોતા રહો પ્રાઇમ ટીવી ન્યૂઝ। હું છું દેવેન અમરેલિયા, થેન્ક યુ વેરી મચ।